પણ એવી સંખ્યાના કે જેમાં પાછળ 9 છે. 19, 29, 39 એવા 99 સુધીનો કોઈ પણ ઘડિયો આપણે લખી શકીએ. કેવી રીતે લખવાનો એ જોઈએ. તો ધારો કે તમને અહીંયા 19 નો ઘડિયો શીખવાડું તો ઘડિયા તો આપણે 19 થી 190 સુધી ત્યાં સુધી લખીએ છીએ ને. તો પહેલા આપણે 10 સંખ્યા અહીંયા 9 થી માંડી અને 0 સુધી લખી દેવાની. 10 થી લઈને 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. આ 10 સુધીની થઈ ગઈ. હવે મારે 19 નો ઘડિયો લખવાનો છે. તો આપણે જોઈએ કે 9 ની આગળ કઈ સંખ્યા છે 1 અને 1 પછી કઈ સંખ્યાઓ ક્રમિક 2. તો 1 પછી જે સંખ્યા આવતી હોય એ આગળની અંકમાં ઉમેરવાની. તો 1 માં 2 ઉમેરો તો શું થાય 3. હવે પહેલો જે છે તો આપણે 19 એકા 19. એ પહેલું તો મેં લખી દીધું કે 19 એકા 19. હવે 19 તો કેટલા થશે. તો આગળનો અંક કયો છે 1. 1 પછી કઈ ક્રમિક સંખ્યા આવે 2. તો દરેક વખતે 2 ઉમેરી અને નીચે નીચે લખવાનું. 1 માં 2 ઉમેરી કેટલા થશે 3 માં 2 ઉમેરો તો 5. 5 માં 2 ઉમેરી તો 7 માં 2 ઉમેરી તો 9 માં 2 ઉમેરી તો 11 માં 2 ઉમેરી તો 13 માં 2 ઉમેરો તો 15 માં 2 ઉમેરો તો 17 માં 2 ઉમેરો તો 19. તો આપણો 19 આનો ઘડિયો થયો. સાચું છે કે ખોટો. 19 એકા 19 19 19 તારી 57 19 50 55 19 114 19 સીતા 133 19 18 19 9 19 19 190 થઈ ગયો 19 આનો ઘડિયો. ચલો અહીંયા હવે આપણે બીજો કોઈ ઘડિયો લખીએ. ચલો 39 નો લખીએ. તેમાં પણ એ રીતે આપણે લખી દેવાનું 9 8 7 6 5 4 3 2 1 અને 0. 10 સુધી ઘડિયો હોય માટે. હવે આગળ આપણે કોનો ઘડિયો લખવાનો 39 નો. તો 3 પછી કઈ ક્રમિક સંખ્યા આવશે